હેલો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે શનિવાર સાંજના સમયે વિડીયો બનાવી રહ્યો છું. શુક્રવારનો દિવસ આપણે બધાએ બ્લેક ફ્રાઈડે જે કહી શકાય એવો જોયો. લગભગ 300 પોઈન્ટ જેવો નિફ્ટી ડાઉન હતો અને સેન્સેક્સ પણ સારો એવો ડાઉન હતો. મિડ કેપ સ્મોલ કેપ પણ પ્રમાણમાં માની ન શકાય એટલા ડાઉન હતા. એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો મોટાભાગના બધા ઇન્ડેક્સ જે છે એમાં ખૂબ સારું એવું કરેક્શન આવી ગયું છે. આમ તો આઈડિયલી એવું કહેવાય કે 25% કે 20% કરેક્શન આવે ત્યાં સુધી એ હેલ્ધી કરેક્શન કહેવાય. પછી એથી વધારેનું કરેક્શન જે છે એ આખા માર્કેટને મંદીમાં ધકેલી દેતું હોય છે. પણ હવેના સમયમાં બધું ચેન્જ થતું રહ્યું છે, એટલે આ બધી માન્યતાઓ કે ડાયનેમિક પણ ચેન્જ થતી રહે. આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં ડિસ્ક્લેમર જે ચેનલમાં આવે છે ખાસ જોઈ લેવું કે તમારે અહીંયા કોઈ શેરની કે આપણે માર્કેટની ચર્ચા કરીએ તો એ લે વેચની કોઈ ભલામણ નથી. ફક્ત આપણે અભ્યાસના હેતુથી એનું વ્યૂ બનાવીએ છીએ, એક પર્સપેક્ટિવ આપણે જોઈએ છીએ. તો બજારની વીકનેસની વાત કરી. હવે કારણો જે છે એ ગમે તે હોઈ શકે. યુએસ મિટિંગ છે, મોદી સાહેબ અમેરિકા પહોંચ્યા, ટ્રમ્પ સાહેબ ખૂબ ઉમળકાભેર એમનું સ્વાગત કર્યું, એમને ભેટ્યા અને ભાષણ આપ્યું. એ દરમિયાન વચ્ચેથી આ બધી વસ્તુ મીડિયાની તો તમે જોઈ હશે. પણ મેઇન વસ્તુ જે કહેવાય કે એક અમેરિકન ટેરિફ, અમેરિકા જે છે એ બીજા દેશોમાંથી આવતા માલ ઉપર ટેરિફ લગાવે તો આપણે જે બિઝનેસ અમેરિકા સાથે હોય એમાં કંપનીઓને ખાસ ફરક પડે. અને આમે છેલ્લા 2 ક્વાર્ટરના રિઝલ્ટમાં ઘણી કંપનીઓએ આ એક વસ્તુનો કન્સર્ન બતાવ્યો હતો કે ભાઈ અમેરિકન ઇકોનોમીમાં જે સ્લો ડાઉન છે એ જોવા મળી રહ્યું છે. યુરોપિયન ઇકોનોમી તો સ્લો ડાઉનમાં જ છે જ્યારથી એ રશિયા અને યુદ્ધ ચાલુ છે ત્યારથી. તો અમેરિકન ઇકોનોમીમાંય થોડા પ્રશ્નો તો હતા, પણ છતાંય અમેરિકન ઇકોનોમી ટ્રેક ઉપર ધીમે ધીમે આવતી જાય છે, અથવા તો એનું માર્કેટ પણ એટલે હદે ઘટતું નથી. રૂપી જે ડોલર છે એ એપ્રિશિએટ થતો જાય છે, એટલે ત્યાં એટલી તકલીફ નથી. પણ ટેરિફ વોર ચાલુ થાય તો એનાથી બધાને ફેર પડે, આપણને પણ ફેર પડે. એનું કારણ એ છે કે આપણે અહીંથી જે માલ મોકલીએ છીએ એ વસ્તુ માટે અમેરિકા પાસે ઓપ્શન્સ વધારે હોય, અથવા તો એ ઊભા કરી લે. જ્યારે આપણે એમની પાસેથી મંગાવવાનું થાય, દાખલા તરીકે ક્રૂડ ઓઇલ, કે જે સૌથી વધારે આમ કહેવાય ને કે 2 કે 5 દેશો એવા હોય કે જે સૌથી વધારે ઇમ્પોર્ટ કરતા હોય, એમાં આપણો દેશ આવે છે. એટલે આપણી ડિપેન્ડન્સી થોડી એમના ઉપર વધારે છે. ભલે એવું નથી, રસ્તા તો ગોતી લેતા હોય છે ટ્રેડમાં, એમાંય વેપારમાં તો એવું કંઈ હોતું પણ નથી. પણ છતાંય અત્યારે એક સાયકોલોજીકલ ઇફેક્ટ જે કહેવાય એ છે. પણ મૂળભૂત વસ્તુ એ છે એ રોકાણકારોનો વિશ્વાસ જે છે એ થોડા ઘણા અંશે ઓછો થયો હોય, કારણ કે બાકી તો એફઆઈઆઈની વેચવાલી પણ એટલી બધી નથી જોવા મળતી હોય છે. પણ છતાં એ પ્રમાણમાં ધીમી તો પડી જ ગઈ છે. કોઈ દિવસે એકાદ દિવસ એવો આવે પણ સામે પાછું બીજા દિવસથી જે કહેવાય કે સાવ અવગણી શકાય એવી વેચવાલી આવતી હોય છે. એટલે આ એક ફેક્ટર છે. પણ અગત્યનું જે છે એ ઇકોનોમી સ્લોડાઉન કહી શકાય ભારતની, અને કંપનીઓના જે રિઝલ્ટ છે એ પણ થોડા ઘણા મ્યુટેડ છે. ભલે છેલ્લા આના પહેલાંનું જે ક્વાર્ટર હતું એટલા ખરાબ નથી હોતા, છતાં પણ હજી બધા કેટલાક રિઝલ્ટનો છેલ્લો ફેઝ છે. પછી કદાચ નિફ્ટી 50 અથવા તો 150ના સ્ટોકનો ઓલ ઓવર રિઝલ્ટનું કોઈ પણ આપણને આંકડો મળી શકે છે, ત્યારે વધારે ખબર પડે. પણ છતાં ઘણી કંપનીઓ સારું કરી રહી છે બજારમાં. આપણે છેલ્લે જે બનાવેલા વિડીયોની વાત કરીએ તો એમાંથી જે કંઈ છે એમાં રેડિંગ્ટન ઇન્ડિયા ખૂબ સરસ ચાલી ગયો છે. ઇંગરસોલ રેન્ડ છેલ્લે દિવસે 11% ઉપર અપ હતો, આમ તો 12-13% ઉપર હતો, છેલ્લે 11% ઉપર અપ થઈને આવ્યો હતો. તો આજે ચર્ચા એની જ કરી લઈએ. 3 કંપનીઓની જે આપણે વાત કરી હતી, એર કમ્પ્રેસર બનાવતી કંપનીઓ, એમાં એક આપણે એલજી ઇક્વિપમેન્ટ, ઇંગરસોલ રેન્ડ અને કિર્લોસ્કર ન્યુમેટિક, આ 3 કંપનીઓની ચર્ચા કરી હતી. અને 3ના ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ આવી ગયા છે. તો એમાંથી ઇંગરસોલ રેન્ડનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. અને વિડીયો તમે પાછળ જોશો તો ખ્યાલ આવશે કે મેં પણ વધારે પ્રેફરન્સ ઇંગરસોલ રેન્ડ અને એલજી ઇક્વિપમેન્ટને આપ્યો હતો, ને ત્યાર પછી કિર્લોસ્કર ન્યુમેટિક આવે. ખૂબ સારું રિઝલ્ટ કહી શકાય, ગ્રોથ સારો છે. અને ખાસ કરીને આવા ખરાબ સમયની અંદર ઇંગરસોલ રેન્ડ છે એમણે પોતાનું પ્રોફિટ માર્જિન જે છે, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન, એ ઇન્ક્રીઝ કર્યો છે. રેવન્યુમાં વધારો જોવા મળ્યો છે, પ્રોફિટ ગ્રોથ પણ સારો જોવા મળ્યો છે. એટલે આ એક અપડેટ હતી. એલજી ઇક્વિપમેન્ટ જે છે એનો રેવન્યુ અને પ્રોફિટમાં થોડો ઘટાડો આવ્યો છે, એટલે એ પ્રમાણમાં એના ભાવમાં પણ થોડું કરેક્શન આવ્યું છે. કિર્લોસ્કર ન્યુમેટિક જે છે એમાં પણ ગાઈડન્સ કરતાં રેવન્યુ અને પ્રોફિટ થોડોક ઓછો આવ્યો છે. એલજી ઇક્વિપમેન્ટમાં તો લગભગ 800
કંઈક 30 કરોડનો જે પ્રોફિટ છે એમાં 20 કરોડ જેટલો ઓછો થયો છે, પણ છતાંય ગ્રોથ નથી મળ્યો અને ગયા વર્ષના આ ક્વાર્ટર કરતાં 20 કરોડ ઓછો આવ્યો છે. એટલે બજાર આવા સેન્ટિમેન્ટમાં વધારે કરેક્શન બાજુ શેરને લઈ જાય. અમે અત્યારે સમય એવો છે કે જો ખરાબ રિઝલ્ટ આવે તો એ શેરને ઘટવાની શક્યતા વધારે હોય છે, અને સારું રિઝલ્ટ આવે તો અપસાઇડ ઉપર જવાની જે કે લિમિટેશન્સ છે એ બહુ વધારે સારા રિઝલ્ટમાં પણ અપ નથી જતું. દાખલા તરીકે આપણે વાત કરીએ ઇંગરસોલ રેન્ડની જ, રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે, 11% ઉછાળો આવ્યો છે, પણ આવનારા સમયમાં ફરીથી જો બજારનું કરેક્શન ચાલુ ને ચાલુ રહે તો એ મજબૂત જે શેર હોય, ફંડામેન્ટલ હોય, એમાં પણ આવે, ભલે થોડું ઓછું આવે, કે આવા શેરો જે છે એ પ્રમાણમાં તમને સેફટી આપતા હોય છે, એ શેરોમાં ઘટાડો થોડો ઓછો આવે એવું બની શકે. કોઈ પણ લેવા કે વેચવાની ભલામણ નથી. આપણે એક આપણો મંતવ્ય બનાવીએ છીએ અને જે કંઈ રિઝલ્ટ છે એના ઉપરથી એ કંપનીનું એક આપણે એનાલિસિસ લઈએ છીએ. ત્યાર પછીનો હવે જે આપણે વાત કરવાની છે એ ટેકનોલોજીની 3 કંપનીઓ જે કહેવાય એની વાત કરવાની છે. એ 3 કંપનીઓમાં એક કંપની આવશે ટાટા એલેક્સી, બીજી કંપની આવશે ટાટા ટેકનોલોજી અને ત્રીજી કંપની કેપીઆઈટી ક્યુમિન્સ, અને ચોથી આમ તો લેવી હોય ને ડિસ્કસ કરવું હોય તો એલટીટીએસ. આ 3 કંપનીઓને વાત કરીએ તો આ 3 કંપનીઓ બીજી સોફ્ટવેર કંપનીઓ કરતાં અલગ છે. જેમ કે સોફ્ટવેર આઉટસોર્સિંગની કંપનીઓ છે બીજી બધી જ, કે જે વધારે પડતું એમાં સર્વિસીસ, સોફ્ટવેર સર્વિસીસમાં છે, સોફ્ટવેર પ્રોડક્ટ તરીકે છે, એ બધી કંપનીઓમાં ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, આ બધી કંપનીઓનો સમાવેશ થાય. જ્યારે અહીંયા મેં વાત કરી એમાં એલટીટીએસ છે, કેપીઆઈટી છે, કે પછી તમે ટાટા એલેક્સી લઈ લો કે ટાટા ટેકનોલોજી લઈ લો, આ 4 કંપનીઓ જે છે એ સોફ્ટવેરના બિઝનેસમાં તો છે જ, પણ એમાં ફરક એટલો છે કે ટીસીએસ હોય કે ઇન્ફોસિસ હોય તો એમણે જે સોફ્ટવેરની સર્વિસ આપવાની છે એટલે એના માટે એણે માણસોને રોકવા પડે, એ માણસોને ટ્રેન કરી અને એમને કામ ઉપર લગાડે, પણ એની ટ્રેનિંગ જે કરે એ ટ્રેનિંગ લગભગ એક સરખી જેવી ટ્રેનિંગ આપી અને એમણે પોતાના કર્મચારીને કામે લગાડવાના હોય. જ્યારે ટાટા ટેકનોલોજી અથવા ટાટા એલેક્સી જે છે એ શું કરે છે, કંપની માટે કંપનીને આરએનડી કરી અને એની જે જરૂર હોય, એને જે જોતું હોય એ પ્રમાણે એ પ્રોડક્ટ સોફ્ટવેરની ડેવલપ કરી આપે છે. તો એમણે જે એમ્પ્લોયીને લેવાના હોય, એમણે નોકરી આપવાની હોય કર્મચારીને, એ આખું પ્રોજેક્ટ હોય, એમને કંપનીઓએ પ્રોજેક્ટ આપેલા હોય, તો એમણે પ્રોજેક્ટની રીતે એમને ટ્રેન કરવા પડે, એ પ્રોજેક્ટ પ્રમાણે ટ્રેન કરવા પડે. એટલે કર્મચારીઓનું બેકઅપ જે હોય ને, વધારે એમણે લીધેલા કર્મચારી હોય એને બેન્ચ કહેવાય. એટલે જે એમની બેન્ચ સ્ટ્રેન્થ જે કહેવાય એ ટીસીએસને ઓછી જરૂર પડે, કારણ કે એમણે લગભગ એક જેવું જ કામ કરવાની જરૂર પડતા કર્મચારીની જરૂર પડવાની છે. જ્યારે ટાટા એલેક્સી છે એમાં જો પ્રોજેક્ટ આવે, કોઈ કંપનીનું જે કોન્ટ્રાક્ટ થાય, જે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ ને રિસર્ચ કરી અને એમણે બનાવી આપવાની થાય, એ પ્રમાણે એમણે રાખવા પડે. એટલે એમની બેન્ચ સ્ટ્રેન્થ જે કહેવાય, બેન્ચ ઉપર વધારે પડતા સ્ટોર રાખવાની કે સેફટી કર્મચારીઓને રાખવાની, પહેલેથી ભરતી કરીને રાખવાની કે થોડી ટ્રેનિંગ આપીને રાખવાની સંખ્યા આ કંપનીઓ માટે વધી જાય છે. એટલે એમને જે લેવરેજ હોય એમનો બેનિફિટ પ્રમાણમાં ઓછો મળે છે. બીજું કે આ કંપનીઓમાં પણ છેલ્લેના ઘણા સમયથી સ્લો ડાઉન છે. એના અલગ અલગ કારણો છે. દાખલા તરીકે આપણે ટાટા એલેક્સીની વાત કરીએ તો ટાટા એલેક્સી હેલ્થકેર સેક્ટરમાં અને યુરોપિયન અને અમેરિકન માર્કેટમાં સારા એવા એમના ક્લાયન્ટ છે, પણ ત્યાં સ્લો ડાઉનને કારણે એમને નવી પ્રોડક્ટના કે એ ઓર્ડર પ્રમાણમાં ઓછા મળે છે. એવી રીતે કેપીઆઈટી જે છે એ ઓટોમેટિક વેહિકલ્સના અને વેહિકલ્સને લગતી પ્રોડક્ટમાં છે. એવી જ રીતે ટાટા ટેકનોલોજી છે એ પણ ઓટોમોબાઈલ સેક્ટરને લગતા પ્રોડક્ટની રિસર્ચ અને એન્જિનિયરિંગમાં આરએનડીમાં છે. એલટીટીએસ જે છે એ જનરલ એન્જિનિયરિંગ પ્રોડક્ટને ડેવલપ કરી અને સોફ્ટવેર એનેબલ કરવા માટેની ટેકનોલોજીમાં છે. તો આ બધી ઇન્ડસ્ટ્રી જે છે એમાં પણ જે કંઈ સ્ટ્રગલ કે થોડું ઘણું અત્યારે જે કહેવાય કે મંદીનું વાતાવરણ લાગે છે, એને કારણે આ કંપનીઓનો બિઝનેસ જે છે એ પ્રમાણમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રો નથી કરતો. એમના સ્ટોકના ભાવ પણ ખાસ વધારો નથી જોવા મળ્યો. છેલ્લા જે રિઝલ્ટ આવ્યા એમાં પણ ટાટા એલેક્સી છે, ટાટા ટેકનોલોજી, એમાં રિઝલ્ટમાં કોઈ ખાસ એટલો બધો સારો ગ્રોથ નથી જોવા મળ્યો. કેપીઆઈટીનું રિઝલ્ટ સારું છે, પણ એમ છતાંય એમનું જે બેન્ચમાર્ક છે, જૂના સમયમાં એમણે જે રિઝલ્ટ આપેલા છે જે ફિગરથી, એ બધા ફિગર તો એ રિઝલ્ટમાં નથી જોવા મળતા. એટલા માટે આ બધા જ સ્ટોકમાં કરેક્શનનો ફેઝ છે અને હજી પણ કદાચ થોડા સમય સુધી ચાલે. પણ તેમ છતાં જે આ 4 સ્ટોક છે, ભલે કોઈ લેવા કે વેચવાની રેકમેન્ડેશન નથી, પણ આ 4 સ્ટોક જે કહેવાય કે બીજી બધી દ્રષ્ટિએ જોવા જવાય, એનું બિઝનેસ, એનું મેનેજમેન્ટ, એમની ડિલિવર કરવાની ક્ષમતા, એમણે જે પ્રૂવ કર્યું છે ટ્રેક રેકોર્ડ,
આ બધું જોતા ગોલ્ડ સ્ટાન્ડર્ડ ધરાવતા આ 4 સ્ક્રિપ્ટ કહી શકાય. એટલે અને ઘટાડાનો સમય જે છે ખરેખર આમ રાજીત આપણે જનરલી એવું પૂછીએ કે આજે બજાર શું થયું, વધ્યું કે ઘટ્યું, તો કોઈ કહે કે આજે તો 300 પોઈન્ટ ઘટી ગયું, તો ખરેખર રાજી થવું જોઈએ કે બહુ સરસ થયું, ચલો 300 પોઈન્ટ ઘટ્યું હોય, ભાવ એ પ્રમાણે નીચેના ભાવે મળે. કારણ કે આપણે જેટલા વિડીયોમાં વાત કરી છે જેટલી પણ સ્ક્રિપ્ટની, એમાંથી આજની તારીખે કેટલી બધી એવી સ્ક્રિપ્ટ છે કે જેની હજી હું પોતે એને વોચ લિસ્ટમાં રાખીને બેઠો હોઉં, પણ એવી ક્વોન્ટિટી લેવાનો મોકો જ નથી મળ્યો, કારણ કે એટલું કરેક્શન જ નથી આવ્યું. હા, એક વસ્તુ થાય કે આજે દરેક વખતે તમને ઘણા એનાલિસ્ટ છે કે સલાહ આપતા હોય કે ભાઈ ધીમે ધીમે થોડા કરીને આપણે પોર્ટફોલિયોમાં એડ કરવા, પણ એમાં ક્યારેક એવું થઈ જાય કે એકાદો ઘટાડો આવે એટલે તમે એ સ્ટોકની સ્ક્રિપ્ટને એડ કરતા હોય, એમાં એડ કરી હોય, હવે એની ક્વોન્ટિટી થોડી એવી લેવાઈ ગઈ હોય કે તમારું કેશ મેનેજમેન્ટ ખોરવાઈ ગયું હોય. કારણ કે એક્ઝેક્ટલી બધી વસ્તુઓ તમે ગણો, તમને એમ થાય કે એક કરેક્શન આવ્યું, બીજું આવ્યું, હવે અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયો છે, તો હવે થોડા એડ કરી લઈએ, પણ ત્યાંથી પણ બીજા એ કેટલા બધા કરેક્શન બતાવે નક્કી ન હોય, એટલે પોર્ટફોલિયો થોડો રેડમાં દેખાડતો હોય. પણ જેટલું તમે મેનેજમેન્ટથી અને એને સ્ટેગરિંગ મેનરમાં તે બને એટલા હપ્તા વધારે કર્યા હોય કે 4 હપ્તે મારે લેવો છે કે 3 હપ્તે લેવો છે, તો એ પ્રમાણે કરવાથી એમાં પરફેક્ટલી કોઈ માણસ બરાબર જઈ નથી શકતો. કારણ કે એવું ના બને કે સૌથી નીચેનો ભાવ આવે એ જ ટાઈમે તમને લેવાનો મોકો મળે, કારણ કે બજાર ક્યાંથી રિવર્સ થઈ જાય એમાં ફેર નથી પડતો. જ્યારે અત્યારે વાતાવરણ આખું એ રીતનું હોય એટલે અત્યારે બધી જગ્યાએ નેગેટિવથી માંડીને એ જ વસ્તુ અસર કરતી હોય, પણ જ્યારે પણ બજાર પોઝિટિવ ટ્રેન્ડમાં આવે, ધીમે ધીમે ફરવા માંડે અને ભાવ ખાલી ક્યારેક પણ જે કહેવાય કે સારા પોઝિટિવ આખું એટમોસ્ફિયર ઊભું થઈ જાય, તો પછી ઘણી વખત એવું પણ બને છે કે એ સ્ક્રિપ્ટને પછી લેવાનો સમય પણ નથી મળતો, કારણ કે તમે જે ભાવે જોયું હોય એટલા માટે. અને બીજું એ કે તમે ઊંચા ભાવનું તમારું હોલ્ડિંગ હોય અને હવે નીચો ભાવ છે, એ નીચેના ભાવે તમે એડ નથી કર્યા, એટલે તમારી એવરેજ જે છે એ ઘણી પ્રમાણમાં હાઈ બતાવે છે, અને નીચેથી જ્યારે થોડો ઘણો ઉપર આવે ત્યારે તમે જો એને એડ નથી કરતા, તો એ સમયે આ વસ્તુથી ચૂકી જવાય. એટલે જ બને ત્યાં સુધી આપણું પોતાનું મેનેજમેન્ટ જે છે કે આપણે પોતે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરીએ એના ઉપર કંટ્રોલ રાખવો, બજારને આપણે ટાઈમ કરવાની કોશિશ બને ત્યાં સુધી ન કરવી. બહુ રેર કેસમાં એવું બને કે આપણે ટાઈમ કરીને ઉપરના ભાવે નીકળી ગયા હોય અને ફરીથી નીચેનો ભાવ આવે ત્યારે આપણે એને વધારે એડ કરતા હોઈએ છીએ. તેમ છતાં થોડા ઘણા અંશે એવી સ્ટ્રેટેજી પણ ક્યારેક કારગર થતી હોય છે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ જણાવશો. અને હવે પછીનો વિડીયો એક પ્રોક્સી ઇન્વેસ્ટિંગ માટેનો અને કેટલીક સ્ક્રિપ્ટ આપણે ડિસ્કશન માટેનો વિચારણા ચાલે છે, ટૂંક સમયમાં રિલીઝ થશે, કદાચ 1 કે 2 દિવસમાં. વધુને વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો. જય હિન્દ.